નમસ્કાર દર્શક મિત્રો, ફરી હાજર છું નવા સમાચારો સાથે. હું ભાગ્યશ્રી અને આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ ચેનલ. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના પવિત્ર શ્રાવણ માસના અમાવસના દિવસે રાણ ગામમાં આવેલા રેણુકાજી અતિ પવિત્ર નદીમાં ગંગા જેવી ગણના થાય છે કે શાસ્ત્રમાં પણ ઉલ્લેખ છે કે જ્યાં ભગવાન પરશુરામના પિતા જમદગ્નિ ઋષિનો આશ્રમ હતો અને હજી પણ આ અવશેષો હાલમાં પણ આ ગામે જીવંત રાખ્યા છે. અને આના સાનિધ્યમાં આ નદીના કિનારે બિરાજમાન દેવોના દેવ જે મહાદેવ રાણેશ્વર મહાદેવનું વર્ષો જૂનું મંદિર આવેલું છે, જ્યાં સર્વ ગ્રામજનો કોઈપણ જાતિ જ્ઞાતિ સમાજના ભેદભાવ વગર સૌ સાથે હળીમળીને આ મહાદેવનું રોજ પૂજન કરે છે. અને શ્રાવણ માસમાં તો ખાસ ખૂબ હર્ષોલ્લાસ સાથે અને ઉમંગથી મહાદેવનું પૂજન અર્ચન કરે છે. તો આજે શ્રાવણ મહિનાનો છેલ્લો અમાવસનો દિવસ હોય, તેથી આજે સૌ ગામજનોના સહિયારા પ્રયાસથી ભગવાન શિવને નેચરલ ભગવાનને નિર્માણ કરેલ વસ્તુ વનસ્પતિ ફૂલ ફળાદી તથા તેનાથી શણગાર કરવામાં આવ્યો. અને આ દર્શન નિહાળવા ગામના ભાવિ ભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન પરશુરામની જન્મભૂમિ અને તેમના માતા રેણુકા દેવીના નામ ઉપરથી આ નદીનું નામ રેણુકા નદી પડ્યું હતું. એ સ્થળે નદી આજે આવા ભાગવત કાર્યથી પાવન બન્યું હતું. આ પવિત્ર ક્ષણ અમે અમારી ચેનલ સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝના કેમેરામાં સમાવી લોકોની શ્રદ્ધાને વધાવી હતી. રિપોર્ટર વનરાજસિંહ જાડેજા, કલ્યાણપુર.